હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 12:30 અને હું જાઉં છું આજે મમ્મી ઘરે, કારણ કે હવે વેકેશન છે તો 2-3 દિવસ આપણે અહીંયા રોકાવા જાય છે મમ્મી ઘરે. તો મેં સામાન પેક કરી લીધું છે, મારો સામાન રાખી દીધો છે. એક થેલી આ તો મમ્મીને આપવાની છે, એના કપડાં એમાં છે. મને આવ્યા હતા અહીંયાથી તો એ મને ઠાટા નથી એટલે અહીંયા આપી દઉં. અને આ પર્સ છે મારો, બસ 2-3 દિવસ. અને આપણી થઈ ગઈ છે જીએનસી. હા, તો હમણાં આવે ને પપ્પા એટલે આપણે જઈએ. તો હવે બે દિવસનો વિડીયો તમને અહીંયા ન આવશે. તો તનિષને તો એમ કે અમે આખું વેકેશન પૂરું કરીને અહીંયા આવવાના હતી ને, તો આખું થેલી ચપ્પલની ભરીને રાખી દીધી કે મમ્મી પછી કે અહીંયાથી બધીમાં જવું હોય તો અલગ અલગ ચપ્પલ જોહે ને, એ કે તો એને ચપ્પલની થેલી આખી ભરી લીધી છે. આપણે કંઈ આખું વેકેશન નથી પૂરું કરવાના, ચપ્પલ આટલા બધી ભરી દીધી. એમાં શૂઝ ને સેન્ડલ ને ઘરમાં પહેરવાના ચપ્પલ ને રનિંગમાં પહેરવાના ચપ્પલ ને બધી આમાં ભરી લીધા છે. અને જીએસી એકાય ચપ્પલ નથી લીધા. તનિષ ને જીયાનસી જો ગાયને બિસ્કિટ આપે છે. અહીંયા આવી ગયા પપ્પા પણ તેરવા આપી દીધી. આપી દો. હા, બાય. વહેલી આવજે એમ કે વહેલી આવી જાય. હું મમ્મી ઘરે આવી ગઈ છે ને મમ્મીએ બનાવ્યું છે ભાત, રોટલો અને દાળ, વટાણા બટાટાનું શાક અને મચ્છી છે, ગેદરાનું શાક અને આ ખબર નહીં શું છે ત્યાં મમ્મીએ ફ્રાય કરી છે. તો આટલું છે જમવાનું અત્યારે. તો હાલો હવે હું જમી લઉં. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અત્યારે હું અહીંયા આવી ગઈ છું રસોડામાં ચા પીવા. તો હું પીઉં છું ચા અને એની યારે પાઉં. તો જો જીયાસી પણ અહીંયા બેસી ગઈ છે. તો જો ચા મારો લઈ લીધો છે અને છે પાઉં. તો હાલો હું હવે નાસ્તો કરી લઉં. ને જીયાનસી જો અહીંયા બગાડે છે. તો જીયાનસી રમે છે અત્યારે એના રમકડાથી. તો જો જીયાનસી આટલા બધી ઢગલો કરીને બેઠી છે પણ જીયાનસી કંઈ એકાઈથી રમે નહીં. જીયાનસી બધા રમકડા ઉડાડે છે. કોણ છે જીનુ? એ કોણ છે? દીદી. કોણ છે દીદી? હે, એ સેન્ડલ પહેર્યું છે ને મોઢામાં નાખ. છી, મોઢામાં નાખમાં ગંદાડી. જો ગાડી લઈ લે, ગાડી જો ભાઈની ગાડી લઈ લે. જો તારી સરસ મજાની ખંજરી છે આટલી તકલીફ. જો ક્યાં બીજું ક્યાં તારું રમકડું? હે, હા, વાવ, ઓહો, પેન ક્યું અલે ચેનો. તો અત્યારે થઈ ગઈ છું હું હવે સાંજે રેડી. તો અત્યારે અમે જવાના હતા બજારે અને પછી અમે હવે આજે જવાના નથી, હવે કાલે જઈશું બજારે, કારણ કે હવે હું 2-3 દિવસ મમ્મી ઘરે અહીંયા જ છું. તો કૃપાલી કે આજે નથી જવું, કાલે જઈશું આપણે બજારે. તો અમે બજારે કેવા માટે જવાના છે, કેમ કે આજથી 15 દિવસ પછી જીયાનસીનો બર્થડે છે. તો તમે ગેસ કરો કે જીયાનસીનો બર્થડે કેટલી તારીખે હશે. તો હું તમને ઓપ્શન આપી દઉં, 18, 20 કે 25. તો 3માંથી તમે મને કોમેન્ટમાં કહેજો કે જીયાનસીનો બર્થડે કેટલી તારીખે હશે. તો હવે જીયાનસીના બર્થડે માટે અમે કંઈક વિચારે છે એના માટે કે અમે શું લઈએ. તો એના માટે લેવા માટે અમે જવાના હતા ગામમાં, પણ હવે આજે જવાના નથી, કાલે જશું. તો જોઈએ અને મને કોમેન્ટ કરજો કે અમે શું લઈએ એના માટે. તો અત્યારે આવી ગયો છે ઢોસો, તનિષનો ફેવરિટ. તો જે અહીંયા આવ્યા હોય ને તો તનિષ ઢોસો પહેલાં લઈને આવે. તો જે ખાવા બેસી ગયો ઢોસો. હા, ચેન છે તાને ખાવો દીકા? હે, તા શું ખાતું? તો અત્યારે વારો આવી ગયો છે ઠંડી ઠંડી ગુલ્ફી ખાવાનો. તો હાલો તમે પણ એ બધા ગુલ્ફી ખાવા. અને અત્યારે વાગ્યા છે 11:30, 12 વાગ્યા. અત્યારે વાગ્યા છે 12.
તો હાલો 12 વાગે અમે ઠંડી ઠંડી ગુલ્ફી ખાઈ લઈએ અને પછી સૂઈ જાય. જીએનસી સૂઈ ગઈ છે અને તનિષ જાગે છે. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો હવે બધાને બાય.